હલો. હા બાપુજી, જય શ્રી કૃષ્ણ. શું કરતા હતા? મજામાં છો ને? મેં કીધું કાલે ફોન કરું બાપુજી શું કરે શું નહીં. શું કરો છો? ક્યાં છો તમે? હા હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. મજામાં છું. તું કેમ છે? મજામાં છે ને? હું બસ જો ભાઈ અહીં એક આ કાકા છે ને કરધણી એની હારે પેડા વારવા આવ્યો. તે બહુ હમણાં જ આવ્યો જો. હવે હું કહું કે થોડીક વાર થઈ પૂઈ ગામડા 10 મિનિટ થયા કામ કરીએ. બોલ ને ભાઈ, શું કામ હતું? કેમ છે તને? સોનલ બહુ કેમ છે? મજામાં છે ને? હા મને ખબર પડી, બાઈએ ફોન કર્યો હતો. હા બસ જો સોનલે મજામાં છે બાપુજી. બાઈએ મને ફોન કર્યો હતો કે તાર બાપુજી કે ધરાર ગયા પેડા વારવાને. એટલે મેં કીધું કાલ બાપુજી કેમ છે કેમ નહીં પૂછી લઉં. બાપુજી તમારે જવાની શું જરૂર હે? હું તમને ના પાડું પૈસા દેવામાં? સાચું બોલો તમે. કોઈ દી મેં તમને કીધું કે હું તમને બાપુજી નહીં દઉં? મેં શું કીધું? ઘટ્યા તોય કે ઘટે તો તમે મને ફોન કરી દેવાનો. તમારે શું વાંધો હે? હે બે દીકરા હે એકના વગરના. તમારે કામવાની હવે શું જરૂર હે? અત્યાર સુધી ઘણું કર્યું બાપુજી. હવે તમારે કંઈ કરવાની જરૂર નથી. શાંતિથી બેહો, ખાઓ પીઓ. એ ટીવી લેવાનું થાય ને તો હું ટીવી લઈ દઈ અને દઈ જાય બસ આટો મારી જાય. કેમ કે હવે બાપુજી મારે રોકાવાનો મેળ ના આવે. સોનલને હવે જો બરાબર ને પૂરો ટાઈમ થવા આવ્યો એટલે બાપુજી. અને પાછા મારા હારા લગ્ન હે 8 દીમાંથી. એ બધું કામ હોય ને. તમને કહેતા હોય તો ટીવી હું અહીંથી લઈ હું સોનલ ને તમને છે ને દઈ જાય. બીજું હું મારે કહેવાનું હે બાપુજી? તમે ત્યાં જાહો થાકી રહો. હું તમને હાસી વાત કરું છું હો. એ ના ના ભાઈ, ટીવી નથી લેવું મને ભાઈ. બે કામ કરું તો મને વાંધો ના આવે. મને ઘરમાં ને ઘરમાં ગમે નહીં. ને તારી બાની તો તને ખબર છે. ક્યાં નથી ખબર દીકરા? હે મારે કોઈ હમણાં ટીવીની જરૂર નથી. મારા દીકરાએ ખૂબ ખર્ચા કર્યા ભાઈ હમણાં. હે ભલે 2-3 મહિના વયા જાય. હું જઈ કામ હે તો જાય. એ ભાઈ બહુ સારા છે. તને ક્યાં નથી ખબર? આ શું બોલ કેવા સારા છે ગોરધણી. તીઓ એના ભેગો જ્યો ને બહુ મજા આવે ભાઈ. 10 મિનિટ અહીં બધા બેઠા વાતું કરીએ. ઘરમાં મારે શું કરવું એટલે ભાઈ હું ગયો. ન કરવું ન જાઉં. ને હમણાં ટીવી લેવાનું થતું નથી. પૈસાની કોઈ જરૂર નથી ભાઈ. તું તારું ઘર હલાવી સોનલ હોનું ધ્યાન રાખ હમણાં હવે. હો ક્યાંય તારે જવા આવવાનું થતું નથી મારો દીકરો. તાર હારા લગ્નમાં જો પૂગા હે ને તો અમે પાકું આવ્યું હો ને મારો દીકરો. કોઈ ટીવી લેવાનું થતું નહોતું ટાણે. હો હું તને હાસી વાત કરું. હો મારો દીકરો. હું હાવ મજામાં છું. તારી બાને ટેવ છે ફોન કરવાની. તને ક્યાં નથી ખબર? એટલે જ ને બાપુજી. બા કે ગયા ભાભી હતા. ભાભી કે જો ગયા હે બાપુજી. મેં કીધું કે હાલો હું એને ફોન કરી લઉં. તો તું ફોન કરીને કે ઘેર આવતા રહીએ. તો બાપુજી તમે એવું હોય તો ઘેર વયા જા. શું કરવું તમારે? તો એ પ્રમાણે પછી હું બાને ફોન કરી દઉં. ધ્યાન રાખજો. વળી કોકને એમ થાય જો દીકરાએ નોખા કર્યા ને કામ કરવા મોકલી દીધા. મને એવું કંઈ છે નહીં. બરાબર ને? ક્યાં બાપુજી બિચારા કઈ ઓલું કામ એવું કરવા ગયા હતી. તમે કહ્યું ના હાવ બોયલા જ રાખો છો. શાંતિ રાખો ને. એ તો કેમ તમે વાત નથી કરતા? ક્યાં બિચારા કંઈ બોલે હે તમને? સારું લ્યો, કાંઈ વાંધો નહીં. આ તો હું કાલ ફોન કરી લઉં ને નિરાતે ઘરે વયા જાજો. અને પૂગી જાઓ ને એટલે ફોન કરી દેજો હો બાપુજી મને. ભૂલી ન જતા. હા પહેલાં કહું ને વેલેરા ઘરે વયા જાજો હો ને બાને હું કહી દઉં. હો ને બાને એવું હોય ને તો અટાણ તો ભાભીને લગભગ હે ફોન કરી દેજો. હો નકર આ કાકાને કહેજો એના ઘરે ફોન તો હોય ને એમાં કહી દઈએ. હો કેમ કે બાપા ફોન નથી ને એટલે. હો ને બાપુજી ધ્યાન રાખજો. હો ને? એ હા હા ભાઈ, તો હું ફોન કરી દઈ. તું ઓલું કોઈ રાખમાં. હો મારો દીકરો શાંતિથી શું કરતા હતા? હે હા રહ્યા જો બાપુજી. હવે બસ જો ઘરે જઈએ છીએ અમે ભાઈ. અહીંયા હતા જ સોનલના મમ્મીને ઘરે. પણ હવે ઘરે જઈએ બસ જો ડ્રાઇવિંગ કરું હું. કંઈ પણ કામ હોય ને તો ફોન કરી દેજો હા બાપુજી. અને વહેલા ઘરે વયા જાજો શાંતિથી. અને નિરાતે જમી લેજો. જી ખાવાનું ભાવે ને લઈ લેજો. હો પૈસાની ઓલી ન કરતા તમે. હું બેઠો હું ફોન કરી દેજો. હો ને? સારું લ્યો. હા હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા ફોન રાખું છું હા બાપુજી. હો ને? એ હા હા ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે ધ્યાનથી પૂગી જાઓ. હો હાલ ભોલે મૂકવું હો ભાઈ. જય માતાજી. જય માતાજી બાપુજી. બિચારા બાપુજીને ઉલાયરા થયા. હવે એમ ન કરાય. પછી તો તમે હે ને હા સમજતા જ નથી. એટલું બધું ન કહેવાય. બિચારા ઘડી ગયા તો હું એમાં કંઈ તમને થઈ ગયું? મારે કેવું તો બરાબર ને. બાપુજીની કંઈ સોનલ ઉંમર હે કામ કરવાની. એટલે મેં ખાલી એને વાત તો કરી દેવી પડે ને. નકર બા કે તે ફોન ન કર્યો સંદીપ. મારે નહીં કે મારે બધાની જવાબદારી તો લેવી જ પડે ને. હું તો હાવ તને ખબર હે ને હોળી વચ્ચે હોપારી છું અત્યારે. જેમ એમ થાય કે મને આ ભાંગી નાખીએ એમ કરીને હું તો વૈશમાં હલવાણો. બોલ હવે તારે હું બોલવું?
વાતું કરતી. બા કે તું મારે બાપુજીને ઉંમર થઈ, ફોન તો કરવો પડે ને કે તમે રહેવા દો, કોકને શું થાય કે હું કામ કરાવતો હશે. હા પણ એમાં મારી ઉપર હું ઓપરો છો ખોટે ખોટા? મેં ક્યાં કંઈ કીધું, હું તો ખાલી એમ કહું છું માં હોળી વચ્ચે હોપારી. તમને કોની હોળી વચ્ચે હોપારી? એટલે તમે એમ કહો ને કે મેં તમને હોળી વચ્ચે હોપારી રેખા, હું તમને બધું ઓલું કરું છું. મેં કંઈ ના પાડ્યું? એટલા નોખા થયા, એટલી વસ્તુ લીધી, એટલું ન્યા ગયા, પૈસા આપ્યા. કોઈ દી મેં તમને કંઈ કીધું? રોગે રોગા તમે કહો છો હોળી વચ્ચે હોપારી. મેં તમને હોળી વચ્ચે હોપારી નથી કર્યા, બાઈએ કર્યા તમને. હું કંઈ નથી કહેતી, તમે ખોટું મારું નામ ન દો સંદીપ. હું તમને પહેલાં કહી દઉં. હા જે હોય મારે કાંઈ હવે ઓલું ખોટું ઓલું નથી કરવું. વાત થઈ ગઈ. મને બાઈએ કીધું એટલે મેં બાપુજીને ફોન કરી લીધો. બાપુજી વહેલા હરવયા જાય કરે. મારી ફરજ આવે એ હું નિભાવું છું. બસ મારે કંઈ નથી સાંભળવું. કોઈએ મને જે કંઈ નથી કર્યું. ખોટે ખોટી મારે લપ નથી કરવી કારણ વગરની. સારું ન કરવી તો અમારે નથી કરવી. હું શાંતિથી ઘરે પહોંચાડી દઉં. વાત ન થઈ તમને 2 મિનિટ, મારે કંઈ વાત નહીં કરવાની, સીધું બોલી જ દેવાનું. હું જ છું બધું, મારે જ બધું ઓલું સાંભળવાનું વાતું કરતા. સારું હવે જી હોય ખોટી ઓલી ઘરમાં વાત કરી મેં તને, ખાલી મારી વાત ન થાય હાલે. કેમ ભાઈ મજા આવી ને કામ કરવાની? કેવી મજા આવી? હવે એ મજાની ચા પીવું. એ જમવાનું કેવું આપ્યું તું? અસલ ખીચડી તો એવી અસલ કરે ને આ લોકો, બહુ મજા આવે ખાવાની. અને સાલુવાળું બટેટાનું શાક કેવું અસલ હતું, મને તો બહુ ભાવે. જમવાનું આપે ને કેટલા 400 રૂપિયા આપી દીધા. એ તો છે ને કલાકનું કામ આપણે ઓછું કર્યું ને એટલે 100 રૂપિયા ઓછા આપ્યા, નકર 500 રૂપિયા પૂરા આપત. કોણ 400 રૂપિયા આપે? હા શું બોલો ભાઈ? હું તો આવા કામ જ ગોતતો હોય. જો હવે એ કહેવાય ઓલા ભાઈ છે ને એને કીધું કે પરમ દિવસે ને એમાં ઓલો ખોખા હોય ને એમાં માલ ભરવાનો છે, ઓલા બધા વસ્તુ ડબલાન ડુબલાન. તી કે તમે આવી જાઓ 5 કલાકના 300 રૂપિયા. આપણે હું એમાં તો ઓછી મહેનત હોય. મેં કીધું હા હું તો આવી જાય, જો તમારે આવવું હોય તો કહેજો મને. આ તો વાત કરું છું કેવું ખાવાનું અહીંયા આપે. આપણે ઘેર એ ઉપાધિ નહીં. બાઈ હોય તો પડ્યું હોય ખાઈ લઈએ. આપણે એમ થાય કે ઓટાણે બધું થાય. તી મજા આવીને તમને? હા શું બોલજો તમે? હા મજા આવી. મને મારા છોકરાને ફોન હતો ને કે બાપુજી તમે શું કરવા, હું તમને કામ કરવાનું કહું કે ના ભાઈ તું તાર નથી કહેતો, પણ મારી હા શું બોલો ફરજ આવે ને કામ કરવાની. તી મને કે બાપુજી વહેલા ઘેર વયા જાજો, ઓલું ન કરતા. હું કહું કંઈ નહીં કરું, આ કાકા ભેગા જ છે કે એ ભેગા છે એટલે થઈ કે મને નિરાજ છે ન કરતા કે હું એ ઉપાધિ કરું. વિસાડો કે સંદીપનો ફોન હતો તી ના 500. એ તો હા આપણે બે એમ ત્યાં 1.5 કલાક કામ ઓછું કર્યું કા ન કરતા આપણે 500 ચડી જ તો એ સારા કહેવાય. 400 રૂપિયા આપ્યા આપણે. મને તો બહુ સારું લાગ્યું. આમ બેઠા પાછું કામ કોઈ ઓલું નહીં આપણે. હાસી વાત ને ભાઈ, મને તો ગમ્યું હોય આવું કામ, તો મને બહુ ગમે. એ ઓલું ખોખાનું કામ કયોસ ને એ મને કહેજો, કંઈ વાંધો નહીં. મારે તો આવું, મારો કેવો ટાઈમ વયો ગયો ને મજા આવી. કેવા બધાને ખાવાનું તા કેવું હતું. ખીચડી શાક જ ખાતા, મેં ત્યાં રોટલી ન ખાધી. હાસું કહું એવું ભાઈ હું તમને જીસે ને હાસું કહું મને એવું ભાવતું હતું ને તે એમ થાય કે ખાધા જ રાખું. હાઈસે મજા આવી ગઈ જમવાની. ત્યાં બહુ જ અસલ હતું. આથી કાલ જવાનું છે પરમદી પાછું હોય તો એ મને કોઈ દેજો ને, કોઈ વાંધો નહીં. હા એ પરમદી કા 2 દી પછી ફોન કરીએ ને તો એ જવાનું. કાંઈ એમ તો કામ ન મળે, 2 દી મળે. આપણે તો હું 1 દી થાક ઉતરી જાય ને 1 દી પાછું આપણે કામ થઈ જાય તો બધું વાંધો ના આવે. બરાબર ને? હાલો સા પીવી છે ને કે નહીં? તો હું કહું સા પીતા જાય એટલે ત્યાં બેઠા તમે થાકી ગયા, હાલી ન થકતા નહીં બહુ હવે? હવે બહુ હાલી ન થકતો, એ ઉપાધિ છે ને આ એક પગ છે ને એના ગોઠણ હાવ એવો દુખે ને ભાઈ. તી હાવ હાલું ને તો પછી ટસાકા ફૂટે એવો ગોઠણ દુખે. હાસું બતાવો પણ હવે હમણાં કોઈ હાયલું જાય પછી હું હે ને તો બતાવી લઈ. બરાબર ને સંદીપને કોઈને? હાસી વાત છે. ના પછી બતાવી લેજો ને. પછી તો હું બતાવી લેવાય તો આપણે હાલ સાલમાં વાંધો ના આવે. હા સા મગાવું કાં? ઓલાને કહું 2 સા ભરે પીવી ને સા? અટાણે ભાઈ સા પીવું તો નીંદર નહીં આવે પછી. મને તો અટાણે કોઈ દી સા ન પી, કોક દી પીવું. આમ મને બપોર પછી 2 વાર જોઈએ સા. ના મગાવો ને અડધી આખી નહીં, અડધી પીવું, જાજી નથી પીવી. સારું લ્યો અડધી પીએ કા? કેરે વાંચ જોતા હે બધા કા? તમારા મોટો દીકરો નાતા રોકાવાના હતા કે વયા જવાના હતા? કહેતા હતા વયા જવાનું, ખબર નહીં પછી તો એનું 1 દી કે 10 દી રોકાય. મને ખબર હોય ને મારો મોટો કે એમાં જવાના. હા બીજું તમારે શું કેવું? હાસી વાત છે તમારી. ના રે ના એ સારું બધું.
રોકાય કે જાય એનું ઘર કહેવાય બરાબર ને હાસી વાત ને ભાઈ હે હા હાસી જ વાત છે ને તો એનું છે બધું આપણે ત્યાં એમ થાય કે આપણો ટાઈમ જાય બધું આમાં હરખા રહીએ બરાબર તો જેમ કહો કે બાપુજી ટીવી ઉપર ના ટીવી નથી લેવું કંઈ નથી કરવું ભાઈ બધું બરાબર છે બરાબર ને ભાઈ સાચી વાત છે ભાઈ તમારી હાવ તમને કહું છું ભાઈ આવી ગયા છે કે હજી ન થયા હું કાલ હજી બે આવ્યા નથી લાગતા આ જો ને આવ્યા નથી ઉપાધિ થાય હું કહું કે પહેલી વાર ગયા આપણે એમ થાય કે હજી આવ્યા નથી 9 વાગ્યે તી હું કહું કે હાલ ફોન કરું કે આવ્યા કે નહીં તી આવ્યા ભાઈ આવ્યા નથી આવ્યા નથી બે નથી આવ્યા ને અરે ના હજી બેમાંથી કંઈ નથી આવતા એમાં એવું છે કે ત્યાં પેલા વાર્તા હોય પછી બોક્સમાં ભરવાના હોય કંઈક તો તમારા પાસે 10-11 વાગે આવી જાય હજી તો 9 થયા આવી જાય તમે એવું ઓલું કરો માં એ બે ભેગા છે એ તા એવું કંઈ નંબરે આવી જાય હું તો કશી કોઈ ફોન ન કરું ઘણી વાર તો રાઈતે 12-1 વાગે આવે મોડા આવી જાય એ તમે ઓલું કરો માં એ તો હાઈ થાય હજી હમણાં આવી જાય ઈ તા બરાબર આ પહેલી વાર ગયા ને તી આપણે એમ થાય કે ગયા તી ઈ પા ફોન તા છે ફોન તા કરી લઈ આવીશ ને મારે મોટો ને મોટી વહુ ગયા ને બસ સ્ટેશને તો બસ જ વહી ગઈ લે 6:30 વાગ્યાની તી પાછા આવ્યા તી મેં કીધું કંઈ વાંધો નહીં કાલ વયા જાજો તી છે મારી બેન રોકાણી કાલ બધા હવે વયા જાય મને એમ છે તો તી હું કહું કે હાલ પૂછતી આવું મને હક નથી એ બધા હુવાની તૈયારીઓ કરે વહેલું ખાઈ લીધું કાલે ખીચડી ને શાક કરવા તા પડ્યા તા બપોરના 2 રોટલા તી હાલ્યું તી હવે છે ને તી બસ બધા હુવાની તૈયારી કરું તી કાલે હવે આવ્યા કે નહીં પૂછી આવું તો એ હક ન થાય આપણે હાસી વાત ને બેન હાસી વાત છે તમારી હા નો હક થાય ના આવી જાય બે ભેગા છે એટલે નિરાશ છે એ તમે ઓલી કરો મામે જોલા કેવા નામ તા ભૂલી ગઈ એ બે બેઠી હતી ઘડી ને પછી કે હવે હું જાઉં એ બિચારા વહેલા હોઈ જાય મેં કીધું હા હવે તમે જાઓ હું બસ જો બાયણા બારી બંધ કરતી હતી તો તમે આવી જાય તે તમે કઈ ઓલી ન કરો હો હા તો સારું હતા હું કહું કે પૂછવું સારું બરાબર ને બેન પૂછવું હોય તો આપણે ખબર પડે હાસી વાત ને એટલે હો સારું તમે એટલે હોઈ જાઓ હો ને હા ભલે હા એટલે જ ને હમણાં આવી જાય હો હમણાં જ આવીએ એટલે સીધા કેરો જ આવીએ હા